જય માતાજી મિત્રો. અને આજ તો ગુડ મોર્નિંગ હતા તો ના થાય, રાત પડી ગઈ કેમ કે કેટલા વાગે 10:46 થઈ અને 13 તારીખ છે એટલે કાલે ઉત્તરાયણ છે બરાબર. તો અમે બધા પતંગ લેવા આપણા સુનિલ સિંગર વસાપુર આપણો ભત્રીજો જ છે. તો અમે બધા સુનિલને ફોન કર્યો. સુનિલ પતંગ દોરી લાવ્યા કે લાવ્યો કે ના હું નહીં લાવ્યા રોજ કાકા, એટલે હું કહ્યું તને લેવા જઈએ. તો હું મુન્નો અને ભાવેશ ને સુનિલ અમે 4 જણા હેડ્યા. સુનિલે ફોન કર્યો કે ભાઈ પતંગ બજારમાં ભાવ તો 400 રૂપિયા પડી, 400 રૂપિયા પડી છે. તો હવે અમે બજાર તો જઈએ એવું થાય જોઈએ, પણ જે બજારની મોજ છે એ આપણે એની રોનક જોતાઈએ બરાબર ને. તો જો ભાવ એકણ આવે એટલે ભાવના ફાફડાની એકણ જલેબી નાસ્તાની એક એવાનો શોપ છે, લારી છે. તો ભાવના અમે વખત ટેબલ બધા ગોઠવી દીધા. ભાવના પપ્પા બેસીને ભાવો તો ગેરેજનું કરાય તો તમને ખબર જ છે. તો હવે આપણે કાલે એક્ટિવ હશે, કાલે વખત ફાફડા જલેબી બધું એકાતું છે. અને દૂધસાગર ડેરી વસાપુરની એક્ઝેક્ટ હોમ જ છે. તો પધારજો. અને હવે અમે જઈએ બજારમાં, તો તમને બજારમાં મળીએ. તો મિત્રો આપણે આ ચોકડી તો તમે જોયેલી જ હશે અને તમે ઓળખતા હશો, શિવપુર ચોકડી પાટણ. તો આગળ આપણા બીજા મિત્રો ભાઈ લાલભાને એટલે લાલો, તો એઓને પતંગ લેવા આવ્યા હતા એટલે આપણે લેવા જઈએ, પણ હવે એઓને લીધા હી. તો આપણે પહેલાં એઓને જોડે મીટિંગ કરી લઈએ. ઓકે ઉન્ના હે જોઈએ કેટલા ભાવના લાયા શું લાયા. પણ ભાવ તો ગમે એટલો થાય, પણ હવે ચકાવવા તો પડશે જ ને કાલ. આપણે ખ્યાલ આવે ને તો આપણે એ પ્રમાણે જઈએ, સસ્તા પડ્યા હોય તો આપણે ત્યાં જઈએ. હા, અને અમારા સુનિલ ઠાકોર બેઠા જોડે બૂમ પડાઈ દે. તો મળીએ આગળ. 70 રૂપિયા કોડી થઈ ગઈ, હાલ 400 રૂપિયા કોડી હતી. હજી તો આપણે નાણામાં આવ્યા, જોઈ લ્યો. ચી બાજુ હો આ બાજુ, ચી બાજુ લ્યા. હા પેલો રહ્યો જા દે. દબાઈ ચો 70 રૂપિયા કોડી. 70 રૂપિયા કોડી ખાલી કરવાનો ભાવ બજાર ચો હો આરી જો 70 રૂપિયા કોડી લા માતાજી ને 200 રૂપિયા કોડી હે. ડેકી ખોલજો, ડેકી ખોલજો. તળિયા તોડી નાખે એવો ભાવ છે. તો 70 રૂપિયા લીધી, તો આપણે લઈ લઈએ લાલા પતંગ. બધા થોડો મોટા લેવો ખાલી ખેંચવાની ચમચી કર કે ગુડા હું ઓઠો મેળો રાય ના ખર્ચા પોણી. બધાને હેપી ઉત્તરાયણ. અને હાથીને પતંગ ચકાવજો. આપણે વચમાં બોલી જઈએ, કહી દઈએ તમને. અલા પેલા ખોલકી દરવાજો પેલો બાપડો કઈ નો હેરાન થાય યાર. 300 રૂપિયા કોડી કૂટા બજારમાં. તો તું હાલ તો 70 રૂપિયા બોલ્યો. 250 રૂપિયા ભાવ. કેટલા જણા ભરાય છે અંદર ગાડી જાય નહીં ભાઈ બગવાડા આગળ. ચોકણ બગવાડા થી ચોય જાય નહીં. હરણ માર્કી પણ આપણે પહોંચી જઈએ છીએ પાટણ. તો ટ્રાફિક બહુ હતું એટલે આપણે ગાડી પાર્કિંગ કરી દીધી. હવે રખડીશું અંદર બજારમાં. તો લાલો 70 રૂપિયા કોડી લાયા તો 200 રૂપિયા લાવો. 70 બોલી યાર. 70 રૂપિયા તો ચોય મળતી નહીં આખા તો પાટણ. એમને તું જુઠ્ઠું જમ બોલ્યો આટલું બધું. હાલ તું ભાવ પૂછજે ભાઈ, તને ખબર પડશે. 250 એવું? 250 રૂપિયાથી. તો ભાવા તાર લેવાના હે ને પાટણમાં માર્કેટ ફાફડા વેચવાના કાલે. પાટણમાં માર્કેટ તો અમારે પાસ પકોડા દેને કા. ઠીક હે તો બે ઘર પે. તો મિત્રો આપણે હવે મળીએ બજારમાં બરોબર. તો બન્યા રહેજો બ્લોકમાં. તો જોઈ લો ટ્રાફિક ફૂલ છે, વાથી ચાલુ થાય. હા લોકેશન લે ખાલી તને ખબર પડે. ના હજી આપણે હજુ તો આપણે જુનાગઢમાં જવાનું હોય. હજુ તો ખાલી બહારનું જ છે આ રિવ્યુ. તો જુનાગઢમાં બહુ હશે, તો જુનાગઢમાં મળીએ આપણે. જુનાગઢમાં આવી ગયા તો તમે ટ્રાફિક જોજો, ફૂલ ટ્રાફિક. અને માહોલ એકદમ ગરમ. અને તો બધા એટલે આર્યો લઈ લો. આર્યો આ લઈ લો. આર્યો તો જોઈ લો સ્ટોલ લગાવેલું હોય. વધારે અવાજ તો આવશે નહીં.
હા ટ્રાફિક તો ગજબ નો ગયો. ડાકુ પકડાનો મોટો ખોલ ચેલા લીધા પતંગ પતંગ નહીં મળતો તો પતંગ ખલાસ રંજીત સાચું કે લીધા કે નહીં લીધા નહીં લીધા તમે તો અમે આયા તો મારસીજી બાજુ પહોંચી ગયા આપણે. જુઓ 11 વાગે પણ પબ્લિક તો જુઓ કેટલી પબ્લિક. પણ પતંગ મળતા નહીં લાલા નહીં મન તો મળી ગયા પણ અમન નહીં મળતા ને સુનેલું કરજો કોઈ ને કાલ ઝડું લઈને નીકળી પડો હવે જવાનું મોડા મેણા જીયો હા મેણા ઊંચા જીયો તો મિત્રો પાટણમાં પતંગ અમે પહોંચ્યા પણ મળતા નહીં. ભાવ તો બરોબર ચાલો કે આપણે 250 હાલ દઈએ 300 હાલ દઈએ પણ નહીં મળતા કેમ કે તમે ટ્રાફિક તો જોવો કારણ ટ્રાફિક જોજો પતંગ ખાલી થઈ ગઈ. આ વખતે પબ્લિકે બહુ પતંગ ભરે એવું લાગે. 50 રૂપિયા વાળા ચશ્મા લેવો ભરે 50 રૂપિયા વાળા ભાવા જુઓ 50 રૂપિયા ચશ્મા લેવા ગયા. તો મિત્રો આખા પાટણમાં ફર્યા પણ પતંગ મળ્યા નહીં. તો આપણે ગાડી જો પાર્કિંગ કરી ગણાયા પણ ચશ્મા લીધા છે સુનિલને 2 જણાને. તો જો સુનિલે લીધા અને મેં એ લીધા પણ પતંગ સુનિલ મળ્યા નહીં. ઊંઝા જવાનું આયોજન કતો મેહાણા ઊંઝા નકર મેહાણા જો જાહું તો 100% તમને બતાવશું. અને એ વગાડતો નહીં હોય ના વગાડતો સિવિલ કહેવાય. ઓમ કર મન પહેરાય આ ખાલી અલા વગાડતો નહીં પણ મોઢું ચોથી જાય પીપોડું લ્યા. ચાલુ ગાડી વગાડી જવું